જય શ્રી રામ. નમસ્કાર, જય હિન્દ મિત્રો. કે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે શ્રી રામ ભગવાન, જે આજે એક બહુ સારું ઉત્સવ છે, જ્યાં આપણે શ્રી રામ ભગવાનનું આજ રામનવમી મનાવી રહ્યા છીએ બહુ ઉત્સવ પ્રેમથી, અને લોકોમાં પણ તમે જોઈ શકો છો કે બહુ ઉત્સાહનો માહોલ દર્શાવી રહ્યો છે. અને જે ગાંધીધામ પૂરી સિટી છે એને આખો શણગારી દેવામાં આવ્યો છે, રંગબેરંગી લાઇટો લગાવીને. આજે તમે જુઓ, ગાંધીધામ તો બહુ સુંદર એવું મજાનું સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને જે આપણા હિન્દુ ધર્મના જે સંત મહાત્મા છે એ લોકો દ્વારા આજે ભવ્યમાં ભવ્ય રેલી કાઢવામાં આવી છે. અને આપણે આજે જે વાત કરીએ તો કોંગ્રેસના કાર્યકર્તા અને કોંગ્રેસ ટીમ આજે અહીંયા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આપણે વાત કરીશું શ્રી ભરતભાઈથી. તો ભરતભાઈ, શું કહેવા માંગો છો? આપે શું સંદેશ આપવા માંગો છો? સૌથી પહેલાં તો आज जय श्री राम. मेरे कांग्रेस के कार्यकर्ता भी मेरे साथ ही हैं, भरत भाई भी है. एक बार हम जोर से एक बार बोलेंगे, जय श्री राम, जय श्री राम. आज गांधीधाम में जो रामनवमी का उत्सव बहुत उल्लास से बनाया जा रहा है. आज हम उस उत्सव के अंदर कांग्रेस पार्टी पूरी शक्यता जो यहाँ की शोभा यात्रा निकलती है रामनवमी की, उनको आज हमने शोभा यात्रा का स्वागत किया है कांग्रेस पार्टी गांधीधाम की ओर से. और आज नोम भी है, माता जी का भी आज नोम है, तो जय माता जी भी बोलेंगे हम. आज रामनवमी के दिन हम एक ही यहाँ से मैसेज देना चाहेंगे गांधीधाम कांग्रेस की ओर से, हमारे कार्यकर्ता की ओर से सबसे, कि इस देश में एकता, भाईचारा, एक दूसरे जुड़ के रहे, एक दूसरे भाईचारा बना रहे इस देश में. यही मैसेज रहेगा हमारी ओर से. आज हमें बहुत खुशी है कि रामनवमी के दिन आज हम एक राम मंदिर भी आज बना है, जिसकी शुरुआत कांग्रेस ने राम मंदिर का ताला खोल के करी थी, और आज वो पूरा हुआ है सपना. इसी के लिए आज हम सब कांग्रेसी भी काफ़ी खुशी है, और आज हम खूब उल्लास के साथ रामनवमी बना रहे हैं गांधीधाम की ओर से. सीताराम. आज गांधीधामના વાસીઓ અને ભારત દેશના સૌને ભગવાન રામના જન્મદિનની આજે શુભેચ્છા.
આજે જે ભગવાન રામે ત્યાજ અને ત્યાજની મૂર્તિ કહેવાય, જેને એમના પ્રજા માટે એમનું પૂરું પરિવારનો ત્યાગ કરી ને પ્રજાની સેવા કરી છે. હું ગાંધીધામના વાસીઓ અને દેશના વાસીઓને એ કહેવા માંગુ છું કે ભગવાન રામથી આપણે કાંઈ શીખી અને આપણે આપણી પ્રજાનું કાર્ય કરીએ અને આપણે પ્રજાને ન્યાય આપીએ. આપ સૌને શુભેચ્છા અને ભગવાન રામના જન્મદિનની શુભકામના. જય શ્રી રામ. તો મિત્રો આપણે જાણ્યા કે આજે ભગવાન શ્રી રામ નવમી આખા દેશમાં ઉજવી રહ્યા છીએ અને ખુશીનો માહોલ છે. અને કોંગ્રેસ પાર્ટી જે છે એમનું પણ એવું કહેવું છે કે જે આપણા દેશના અંદર એક ભાઈચારો છે, એ અખંડ એક જ્યોત છે, એ હંમેશા એવી ને એવી જ્યોત પ્રગટ થતી રહે. અને આપણે કોંગ્રેસના તાલુકા પ્રમુખ સાહેબ છે, એમનાથી વાત કરશું. શું કહેવા માંગો છો આપ? સર્વેને રામનવમી જયંતિની હાર્દિક શુભેચ્છા. હું દેવેન્દ્રસિંહ ઝાલા, ગાંધીધામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજ દેશભરમાં રામ જન્મની જયંતિ મનાવવા જઈ રહી છે, ત્યારે હું સર્વે દેશવાસીઓને અને ગાંધીધામ વાસીઓને, ખાસ કરીને અમારે ગાંધીધામ વાસીઓ માટે ગાંધીધામ શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા આપ જોઈ શકો છો કે અમે શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે અમે અહીંયા એકઠા થયા છીએ. ત્યારે દેશવાસીઓ અને ગાંધીધામવાસી, પૂરા કચ્છવાસીઓને હું અહીંયાથી મેસેજ આપવા માગું છું. જેમ ભગવાન શ્રીરામ પોતાના સિદ્ધાંતોથી જીવ્યા ને પોતાના સિદ્ધાંતો માટે એમને ઘણા બધા બલિદાનો આપ્યા, જેમ એમને રામ રાજ્ય સ્થાપના કરવા માટે પોતાના પત્ની શ્રી સીતાજીનો પણ એમને ત્યાગ કર્યો, ત્યારે એમને એવો મેસેજ મોકલવામાં આવ્યો કે આજે સીતાજીનો ત્યાગ કર્યા પછી એટલો એવો એમને મેસેજ આપવો હતો કે રામ રાજ્ય ત્યારે જ કહેવાય કે પોતાથી સાવ નજીકની વ્યક્તિ હોય પણ એને પણ મારે ત્યાગવી પડે. એના માટે એને આપણે અત્યારે યાદ કરી છે ને મહાપુરુષ આપણા સૌના ઈષ્ટદેવ તરીકે આપણે એમને પૂજી છીએ. એના માટે આજે અમે ગાંધીધામ શહેર અને તાલુકા કોંગ્રેસ બંને આજે રામનવમી જયંતિની શોભાયાત્રાને સ્વાગત કરવા માટે અહીંયા એકઠા થયા છે. નમસ્કાર મિત્રો, હું સમીરભાઈ મહેશ્વરી, KK ન્યૂઝ ગાંધીધામથી કેમેરામેન હિરેનભાઈ સાથે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.